ડીસા તાલુકાનો રામપુરા ગામે આજે રામમય બન્યું હતું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે રામપુરા ગામની શાળામાં આબેહૂબ અયોધ્યા નગરી તૈયાર કરી 2000થી પણ વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક સુંદરકાંડ અને રામધૂન બોલાવી રામ મહોત્સવ ઉજવ્યો હતો। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે, જેને લઈ સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આજે ડીસા તાલુકાના રામપુરા ગામે શ્રી કેડી મહંત શાળામાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંપૂર્ણ અયોધ્યા નગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી, જ્યાં ભગવાન શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણ અને હનુમાનજી વનવાસથી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓએ દ્વારપાલ, ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને 2000થી પણ વધુ છાત્રએ એક સાથે સુંદરકાંડના પાઠ કરી રામધૂન બોલાવી હતી। રામાયણના પાત્રોમાં સજ્જ થઈ હજારો બાળકોએ એકસાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું। આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપપુરી મહારાજ, નિર્મલપુરી માતાજી, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આરઆઈ શેખ, ગ્રામ મામલતદાર ડીએસ દરજી, સરપંચ ગણપતભાઈ ભીલડિયા, આચાર્ય કેપી રાજપૂત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ બંસિંગ દરબાર, ડીસા। મારું નામ શ્રેયા પ્રજાપતિ ભરતકુમાર છે। હું અયોધ્યામાં જેવી તૈયારી ચાલુ છે એવી અમારી સ્કૂલમાં મહંત શ્રી કેડી આદર્શમાં બી ચાલુ જ છે। તો હું વિચારું છું કે અહીંયા બધાએ અલગ અલગ પ્રોગ્રામ રાખેલા છે। અયોધ્યા, ગુરુકુલ, પંચવટી વગેરે જેવી અહીંયા તૈયારી થાય છે। હું એવી આશા રાખું છું કે અમારી સ્કૂલમાં જેવું ચાલુ છે એવું બીજા ઘરે અને દરેક સ્કૂલોમાં આવી રીતે પ્રોગ્રામ ચાલુ રહી જાય। આજે મહંત કેડી મહંત શ્રી કૈલાસપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં અમે જે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। કહેવાય ને કે દરેક ભારતીય માટે ભગવાન રામનું મંદિર છે એ હૃદય છે અને એ હૃદયમાં ભગવાન રામ વિરાજમાન થાય છે। તો એ નિમિત્તે અમે અમારી સ્કૂલની અંદર ભગવાન રામોત્સવ અને સુંદરકાંડનો પાઠ રાખ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને અને આજુબાજુના લોકોને ખબર પડે કે આટલો આપણે મહાન કાર્ય થઈ રહ્યો છે ઇતિહાસનો, અને એ ઇતિહાસના મહાન કાર્યમાં આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને એ આવનાર પેઢીને પણ કહી શકે કે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે અમે એના સાક્ષી રહી ચૂક્યા છીએ। એ હેતુથી આજે સ્કૂલની અંદર અમારા રામપુરા મઠના મહંતશ્રી અને સંસ્કાર મંડળના પ્રમુખશ્રી મહંતશ્રી રૂપપુરીજી મહારાજની પ્રેરણાના આશીર્વાદથી અમે આ કાર્યક્રમ કર્યો છે। અમારી સ્કૂલની અંદર બાળકો, સ્કૂલનો સ્ટાફ, આચાર્યશ્રી બહુ જ મહેનત કરી અને આખી અયોધ્યા નગરી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે। અલગ અલગ ઝાંકીઓ તૈયાર કરી છે। બાળકો પણ બહુ ઉત્સાહિત છે। બાળકોને પણ ભણવા સાથે ગણવાની સંસ્કારની જરૂરત છે। જે ઇતિહાસની ઘટનાઓ છે એ અમને ખબર હોવી જોઈએ। રામ મંદિર માટે આપણા પૂર્વજોએ ઘણા પણ શહીદ થયા છે। આજે એમની પણ આત્માને શાંતિ મળે અને અમારું કહેવાય ને રામપુરા ગામ રામપુરીજી મહારાજે વસાયો છે, એટલે રામ ને રામનો સમન્વય થઈ રહ્યો છે। અને અત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી અમે કાર્યક્રમ કરી અને એક સંદેશ આપવા માંગીએ છીએ કે 22 જાન્યુઆરીએ જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા છે એ દરેક હિન્દુસ્તાની માટે બહુ જ મહત્વપૂર્ણ ઇતિહાસનો એક ક્ષણ છે। તો આપણે સૌ ભેગા મળી અને આ કાર્યક્રમમાં જોડાઈએ અને આપણાથી જે થાય, જે રામ કાર્યમાં આપણાથી જેટલી ભક્તિ એટલી શક્તિ આપણે પણ કંઈક કાર્ય કરીએ। રામ આએંગે તો અંગ ન સજાએંગે, એ હેતુ સાથે આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે। ભારતવાસીઓ માટે 22 જાન્યુઆરી દિવાળીનો પર્વ છે, તો આપણે સૌ એ પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ એવી મારી આપ સૌને વિનંતી છે। અમે પણ સ્કૂલ વતી, બાળકો વતી એક સારો પ્રયાસ કર્યો છે અને અમારા બાળકો અને અમે બધા અને આપણે સૌ એટલા ભાગ્યશાળી છીએ કે ભગવાન રામના આગમનના આપણે સાક્ષી થઈએ છીએ। જય શ્રી રામ।